હાય બનેરું ખમા છોલ્યા. હેલો નમસ્કાર દોસ્તો, તો આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. અત્યારે આવી ગયા સર્યો દીદી રાજી રાજી થઈ ગઈ. તો આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. હા દીદી રમે રહી છે પાણી હારે. દીદી તમે શું જવા ક્ષેત્રે મમના હોય. આપણે જાય રહ્યા કામ ઉપર. ચાલો તો આપણે પહોંચી ગયા હતા રાધનપુર. રાધનપુરથી આપણને મળી ગયું વિનાજીનું બાઇક, અને પહેલાં એમને મૂકવા ગયો સાઈડ ઉપર, અને ત્યાંથી હું બાઇક લઈને આવ્યો દવાખાને. ત્યાં મેં દાઢ ભરાઈ, અને દાઢ ભરાઈને તરત જ આવી ગયો હું સાઈડ ઉપર, કેમ કે યાર કામ તો કરવું પડે ને. તો આ હતી અમારી સાઈડ, અને અહીંયા અમે કામ કરતા હતા. અને મારું મોઢું એક તો હુજલ હતું ને, એટલે હરખું બોલાતું પણ નહોતું. તો ચાલો કામ ક્યાં કરે રહ્યા એવું તમને દેખાડો. તો આથી સાઈડ અમારી, જ્યાં અમારે શેડ ઉતારવાનો હતો. ત્યાં પતરા હતા, એંગલું હતી, એ બધું ઉતારવાનું હતું. આપણે બધો માલ સામાન ઉતાર્યો. મારું કામ કઈ કરવાનું છે આપણે. તો અહીંયા પતરા ઉતારવાનું કામ ચાલુ હતું, અને આપણે આ બધું ઉતારવાનું હતું. જે એંગલો દેખાય બધી ઉતારવાની. તો આપણે પતરા ઉતારી લીધા હા બધા, અને અહીંયા હવે એંગલો ઉતારવાની બાકી છે. એ ઉતારવાની હારી બધી કેચીઓ. દવા પી લી. તો ભાઈ અત્યારે વાગી રહ્યા છે બપોરના 2:30. આપણે હજી દવા કરવાની બાકી છે. કામમાં એટલા વ્યસ્ત કે વાત જ ના કરે. આજ તો લગભગ આખું ઉતારી દીધું, કોઈ બાકી નહીં રહેશું બધું. માહિસ્મતી. તો લગભગ હવે બધું કામ પતાવી રહ્યા. ખાલી આ બે છે પાડવાની. ઓલો ચાઈ જાવ હરી. તો અમે બધું ઉતારી નાખ્યા. પતરા એંગલો બધી ઉતારી નાખી, અને જે મોટી મોટી એંગલો હતી ને એને પણ નાની નાની કટ કરી નાખી છે. અને આ છેલ્લું કામ હતું. આના પછી અમારે બીજી સાઈડ ઉપર જવાનું હતું. તો થેલા લઈને નીકળી પડ્યા અમે બીજી સાઈડ ઉપર જવા માટે. આપણે કાલવારી સાઈડ ઉપર જ આવ્યા હે. અહીંયા થોડુંક કામ બાકી હતું, એટલે એ કરવાનું હતું. તો આપણે જે આ ખારીઓ રહ્યો ને એ લગાડવાનો હોય. તો આ જે ખાલી જગ્યા છે ને અહીંયા ખારીઓ લગાડવાનો હોય, જે પાછળ લગાડેલ છે એવો જ. અને એ લગાડી દીધો, અને અમે પછી નીકળ્યા ઘર તરફ આવવા માટે. આપણે ઘરે પહોંચી ગયા. પત્તુ તું કલેલા છે દીદી આવે જો. એ પાપા રાજુ નહીં ને કશું નહીં લાવે. શું ખાઈ રીધું? તો સાંજના ટાઈમે શું કરે, અત્યારે લગભગ 6:30 જેવો વાગ્યા છે. હા બનેરું ખમા. તું શું બનાવે છે ને શાકમાં? બટાકા. આજ બપોરે બટાકાનું ખાધું. કેવું? અને આપણે હસણા ખાવેલા. શું ખબર આને? એને તો મને ખબર. તો આપણે વારું કરવા બેસી ગયા છીએ, અને બધા વારું કરેલા.